નવલબા હતા, પ્રાંતિજના નવલબા. ખોરજ ગામમાં એમનું પિયર. ડાંગરવા કરજીસનની બાજુમાં ખોરજ કરીને ગામ છે, આખું દરબારોનું ગામ છે, ડાભી દરબારો. અને એ ગામની આ દીકરી નવલ એમનું નામ, અને એમના લગ્ન પ્રાંતિજમાં થયેલા. પ્રાંતિજના દરબારો બધા જ બિન સત્સંગી, અને દીકરી સત્સંગી આવેલી. એને એટલું બધું મહારાજનું બળ, અને આગળથી કહેલું કે ભાઈ હું સ્વામિનારાયણની ભગત છું, કારણ કે આખું ખોરજ ગામ આખું સત્સંગી છે. આજે ખોરજના તમામ દરબારો સત્સંગી છે, અને આખું ડાભીનું જ ગામ કહેવાય, ડાભીનું ખોરજ. અને બધા જ લગભગ 100-150 ઘર છે. અમે 20-25 વર્ષ પહેલા બાપજીને અમે પધરામણી આખા ગામમાં કરેલી છે. અને આપણે વાસણા મંદિરની બાજુમાં આપણા પેલા મનુજી અને શંકરજીને બે ભાઈઓ ત્યાંના મળે. અને એ દીકરીમાં બહુ બળ, એટલે આગળથી કહેલું કે ભાઈ અમારી દીકરી સ્વામિનારાયણની સત્સંગી છે, એટલે ત્યાં આવીને પૂજા કરશે, કંઠી રાખશે, કાંદા લસણ નહીં ખાય. આવી 3 શરત કરેલી. સંસ્કારી દીકરી એટલે આયા કરી દીધી. પણ જેવી દીકરી સાસરે ગઈ અને એની ઉપર બહુ જ ફોર્સ થયો. 2, 5, 10, 15 દિવસ તો હાલ્યું, પરંતુ પેલા ડોશી હતા ને સાસુમાં, વાઘ જેવા હતા, અને એમના ધણીએ બધાએ ફોર્સ કર્યો કે ભાઈ આ કાંદા લસણ જમવા જ પડશે, અમારા ઘરમાં ચા કોફી પીવી જ પડે, આ કંઠી બંઠી આ ભગત વેળા ના ચાલે. આ તમે હવાર પડે એમ તમે પાથરીને બેહો ગંજીપાના પાનાની જેમ, આ બધું ના ચાલે. કુસંગી હોય એમ જ બોલે ને પેલા, આ બધું ના ચાલે, અમારા ઘરમાં પરિવારમાં ના ચાલે. એટલે દીકરીએ કહ્યું કે જો હું બધું જ કરીશ, તમે કહો તો તમારી મજૂરણ તરીકે મજૂરી કરીશ, ઘરમાં હું કામવાળી બહેની જે હું રહીશ, પરંતુ મહારાજ આ મારા ઈષ્ટદેવને નહીં છોડું, મારા રગે રગમાં છે. જો સત્સંગ કર્યો કોને કહેવાય? સગવડીઓ ધર્મ પાડીએ, મહારાજ રાજી ન થાય. આ નહીં છોડું, ભગવાન સ્વામિનારાયણની જબરજસ્ત નિષ્ઠા, આ નહીં છોડું. હવે મહારાજે કસોટી કર્યો. 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ ઘેર કોઈ દીકરાનો જન્મ કે સંતાન જ ન થયું. હવે ગ્રહસ્થને તમે સમજો છો કે 2-5 વર્ષ સુધી કોઈ ઘરમાં કોડિયું ન બંધાય, એટલે એની સ્થિતિ, સ્ત્રીની સ્થિતિ શું થાય? પુરુષ પ્રધાન સમાજ. અને પહેલાના જમાનામાં તો અને અધ્યપી પર્યંત દીકરો ન જન્મે ને તોય ઉપાધિ થતી હોય છે. દીકરીઓ હોય ને, જો દીકરાનો જન્મ ન હોય ને તોય વ્યવહારમાં ઘણી ઉપાધિઓ થતી હોય છે. આ તો કોઈ દીકરો દીકરી કોઈ સંતાન ન મળે, 5 વર્ષ થઈ ગયા. એક બાજુ ધર્મનો, સત્સંગનો, સંપ્રદાયનો વિરોધ, એક બાજુ મહારાજે પરિસ્થિતિ એવી મૂકી, કસોટીની એરણે ચડાયા. અને એવા સંજોગમાં મહારાજ ઉપર અચળ ભરોસો એટલો બધો. સવારમાં વહેલી 2 વાગે ઉઠીને નહીં ધોઈને પૂજા કરી લે, છાની માની, પછી હોઈ જાય. લોકોને એમ ખબર ન પડવા દે કે હું પૂજા કરું છું. બોલો, ઘરમાં કાંદા લસણનો કે નાખતી પેલી એની સાસુ ગોળાની અંદર ડુંગળીના દડા નાખી દે, પાણીનો ગોળો હોય ને એમાં. બોલો, એ જમાનામાં નળ નહોતા, ગામના કુએ જઈને પાણી પી આવે. રોટલા ઉપર ડુંગળીનો રસ ફેરવી દે આમ. બોલો, તો ભાત ને છાશ ને, ભાત ને છાશ ને દૂધ ને એવું જમીન દિવસો કાઢે. અને રાત પડે એટલે એનો ધણી છાતી ઉપર ખાટલાનો પાયો મૂકે, 3 પાયા નીચે ઈંટો મૂકે, અને 1 પાયાની નીચે છાતી ઉપર પાયો મૂકીને પોતે સૂઈ જાય. આટલું બધું કષ્ટ આપે. 7 વર્ષ થયા, સહન કરી જ રાખે. મહારાજને નિરંતર પ્રાર્થના કરે, રડી પડે, મહારાજ તમે રાખો એમ રહેવું છે ને દેખાડો એ જોવું છે, પરંતુ મને તમારો એક જ આશરો છે,
અને એમાં મહારાજને કરવો. અને 7 વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં પ્રાંતિજ પધાર્યા. અને પ્રાંતિજની અંદર 2 ભક્ત હતા. એક તીતા ભગત હતા પ્રાંતિજના, અને બીજા ભાવસાર ભગત હતા. એક જેઠા ભાવસાર કરીને ભાવસાર ભગત હતા. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર આવ્યા. મહારાજે 3 દિવસનો પ્રોગ્રામ કરેલો, 3 દિવસ માટે રોકાવાનો સંકલ્પ કરેલો. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં જેઠા ભગતના ત્યાં આવ્યા છે. ગામમાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. પેલી બાઈને ખબર પડી, બાઈના પરિવારમાં ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે. એના ધણીએ ને એની સાસુએ આને રૂમમાં પૂરી દીધી. કહી દીધું, ખબરદાર જો સ્વામિનારાયણને મળવાનો કે દર્શન કરવાનો સંકલ્પ કર્યો છે તો. અને રડતા રડતા એની સાસુને પગે લાગીને કહે છે, 7 વર્ષથી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી થયા. જેમ માછલું પાણીમાં પાણી વગર ઝૂરે એમ હું મારા ભગવાન વગર ઝૂરું છું. 7 વર્ષે ભગવાન ગામમાં આવ્યા, પૈસા મને દર્શન તો જવા દો. રૂમમાં પૂરી દીધી છે બાઈને. 1 દિવસ ને 1 રાત ગઈ, બીજો દિવસ ને બીજી રાત ગઈ. આ બાઈ અંદર કલ્પાંત કરે, હે મહારાજ તમે ગામમાં આવ્યા, ઘર આંગણે આવ્યા ને તમે ચાલ્યા જશો, મને તમારા દર્શન નહીં થાય. રડે. 3જે દિવસે સવારમાં બપોરે મહારાજ નીકળવાના હતા ઠાકોરજીના થાળ કરીને, અને બીજી રાત્રે રાતના 2 વાગ્યા છે. અને મહારાજની બાઈ કલ્પાંત કરે છે, રૂમમાં બેઠી બેઠી મહારાજને પ્રાર્થના કરે છે નવલબા. અને મહારાજે દર્શન દીધા. ધડ દઈને બાયણું ઉઘડી ગયું. મહારાજ એકદમ સામે ઉભા રહ્યા, દિવ્ય રૂપે દર્શન આપ્યા. મહારાજને જોઈને પેલી બાઈ નવલબા એકદમ રાજીના રેડ થઈ ગયા, ચરણમાં પડી ગયા. મહારાજ, મહારાજ કે નવલ, બીજી વાતો અત્યારે ન કરીએ, અમે તારા દુઃખને જાણીએ છીએ. બાયણા ઉઘડી ગયા છે, બધા સૂતા છે. અમે જેઠા ભાવસારના ઘેર તારી રાહ જોઈએ છીએ, તું ત્યાં દર્શન કરવા માટે આવી જા. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પેલી બાઈને જબરજસ્ત હિંમત આવી ગઈ. ચાંપતા પગલે, દબાતા પગલે રાતના 2:30 વાગે મહારાજ રાહ જોઈને ઊભા છે. ઘરમાં મહારાજ બેઠા છે. બાયણું જ્યાં ખખડાયું જેઠા ભગતનું, મહારાજે તરત બારણું ખોલ્યું. પેલી નવલબા મહારાજનો ચરણ પકડીને પોક મૂકીને, જેમ માને પેલી દુઃખી દીકરી હોય ને માં મળે ને કેમ બાથમાં ગાલીને રડી પડે, ચરણ પકડીને પોક મૂકીને ખૂબ રડી પડ્યા. મહારાજ કે નવલ, તને અમારો દ્રઢ આશરો છે, અમારી પર ભરોસો છે. હું જાણું છું તારે કોઈ દીકરો નથી, તારે કોઈ સંતાન નથી, તારા સાસુ બી તને હેરાન કરે છે, તારો ધણી હેરાન કરે છે. હવે તારા દુઃખના દિવસો ગયા, આજથી તારા સુખના દિવસો શરૂ થયા. ત્યાં અમે કસોટી કરીએ છીએ, તાવીએ છીએ, પણ અમારા ભક્તને અમે તજતા નથી. જા, તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરો તારા આખા પરિવારને સત્સંગી કરશે, આખા તારા પ્રાંતિજના દરબાર વાસને સત્સંગી કરશે. આશીર્વાદ આવ્યો. મહારાજની ઈચ્છાથી એમના ઘેર દીકરાનો જન્મ થયો. હવે દીકરો એવો મહારાજે મોકલ્યો, દીકરો જન્મતાની સાથે રો જ કરે, રડ જ કરે. એની સાસુ રાખે ન રે, એનો ધણી રાખે ને એનો બાપ રાખે ન રે, પણ એ છોકરાને લઈને બહાર બજારમાં જાય. નજીક જ સ્વામિનારાયણનું એ વખતે મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે જેઠા ભગતના એક અલાયદું બીજું ઘર હતું નજીકમાં, ત્યાં મહારાજ હરિમંદિર સ્થાપીને ગયેલા, નાનકડું મંદિર કરીને ગયેલા. એ મંદિરના ઓટલા ઉપર આવીને બે અને પેલો છોકરો શાંત થઈ જાય, રડતો બંધ થઈ જાય. મંદિરના ઓટલે આવીને બેસે ને છોકરો રડતો બંધ થઈ જાય. એટલે ખબર પડી ગઈ કે આ છોકરાને રોતો બંધ કરવો હોય તો એક જ ઉપાય છે, આ સ્વામિનારાયણનું મંદિર છે ને મંદિરના ઓટલે જઈને બેહીએ છીએ, છોકરો બંધ થઈ જાય છે, રોતો બંધ થઈ જાય છે. એટલે એની સાસુએ ત્યાં જઈને બે ને પેલો હાથ ખોટનો છોકરો, એટલે બધાને બહુ વાલો હતો, એનો ધણી તે રોવે ને એને લઈ જાય, ત્યાં જઈને બેસે.
થોડા દિવસ થયા અને ત્યાં મંદિરમાં સાધુ આવેલા અને સંતોની કથા ચાલે અને ઓટલે બેઠા બેઠા શબ્દ કાન ઉપર પડતા ગયા અને આમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી બુદ્ધિ પવિત્ર થતી ગઈ અને 2 દાડા 5 દાડા 15 દાડા મહિનો સંતો આવતા ગયા અને 4-6 મહિનામાં તો છોકરો રોતો જાય, રોતા છોકરાને ત્યાં છાનો રાખવા લઈ જવાનો અને એમાં 2 કામ થાય, છોકરો છાનો રહે અને કાને કથા પડે, કથાની વાત, કથાના શબ્દો કાન ઉપર પડે. અને મહારાજ કહે છે ને, અજાણી અમૃતનું પાન કરે તો અમર થાય, એમ આ તો ભગવાન સ્વામિનારાયણની સબીજ વાણી અને એમના સંતોની વાણી, કથાની વાણી કાન ઉપર પડતી ગઈ. આ પેલી સાસુને તે મનમાં ભાવ થતો ગયો, એના ઘરવાળાને પેલા એના દીકરાને ભાવ થતો ગયો અને એક દાડો કયો, નવલ તું મંદિરે જાશ તો તારા સ્વામિનારાયણના સાધુને કહેજે ને અમને કંઠી આપે, અમારા માટે કંઠી લેતી આવજે ને. સાસુ કંઠી બાંધે ને ધણી કંઠી બાંધે, સત્સંગી થયા, આખા પરિવારમાં સત્સંગ થયો. અરે આખા આજે એ પ્રાંતિજનો દરબાર વાસ છે, 60 ઘરનો દરબાર વાસ, બધા સત્સંગી છે. અને એનું કારણ શું છે બેટા? આ નવલબાનો અચળ ભરોસો, ભગવાન સ્વામિનારાયણ ઉપર અચળ ભરોસો, અચળ વિશ્વાસ. બસ મેરે તો તુમ એક ही आधार, बोलो जो बंधुओं मेरे तो तुम एक ही आधार. बस